સવારના વેલા 7 વાગે પણ આજ બસ આવી નહીં. બસ નો કઈ ને હાલો આપણે ઘરે. બસ ને કઈ ને ગેરેજ તો આવી જ ગયા. ધનું બોર્ડ વહી ગયું પણ હજી તૈયારી તો ચાલુ જ છે. આ વખતે ટોપ કરવાનું છે 100% ની વાત છે. દોસ્તારના કારખાને પોગાડી દીધા મફત ની સાથે કોઈથી મૂકવાનું થતી જ નથી. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને પોગાડી દીધા ટાઢી લસ્સી પીવા. હવે તો લસ્સી પીવા આવી ગયો બદામ શોખ હાલ ઝપટી જા. પેટને ટાટુ કરીને બે ને પીડમાં હેલિકોપ્ટર હાકીને પોગાડી દીધા સીધા નદીમાં રોજાડોનું કપલ દેખાઈ ગયું. થોડા ઘણા ફોટા પાડે ઉપડા ઘર બાજુ. આજનો દી તો આથમી ગયો. મળીએ સીધા કાલ. ઉભા છે આજે તો થોડુંક વધારે કામ એટલે થોડુંક વધારે મોડું ખાવું પડ્યું. લાલ પીળી ને સફેદ લાઈટ ફિટ કરી દીધી પણ ડોફામાં લાલ તો દેખાતી નથી. ગાડીમાં થોડો ફોલ્ટ આવી ગયો પણ વાયરિંગ નું આપણને ઓછો ભાવ. વીઆઈપી કારીગર ગોતી આવ્યો છે ગામમાંથી. તમને એમ તો રમત કરજો છો પણ કાયદેસર આવડો કારીગર જ છે. ગેરેજ જ વધારે કામ બદલ્યું. અંધારામાં ઘેરે જવું પડ્યું. પેટમાં કાંઈ ખળબળ્યું પડે એટલે ગાડી પાછી વળી ભેગી ગઈ સીધા. આપણે બીજું શું હોય પેટ પૂજા કરવા. હાલ ગરમા ગરમ ગાંઠી આવી ગયા છે. હાલ ઝપટો બોલે ને ફોન રિપેરિંગ ની દુકાને પકડી દીધા કેમ કે આપડા ભાઈ ને થોડુંક રિઝલ્ટ નથી આવતું. ના જેટલી મજા આવી એટલી મજા આવી કે દાદા આપડા વ્લોગ જોતા હતા. આપણું પેટ ફૂલ થઈ ગયું પણ ગાડીનું પેટ ફૂલ કરાવવાનું છે.